લોકસભા ઇલેક્શનના ટોટલ 7 તબક્કા હતા. ગુજરાતની 26 સીટો માટે મતદાન થઈ ગયું છે. પણ તમે જોવા જઈએ આ વખતે તો કોંગ્રેસ પાર્ટી લઈ લ્યો કે પછી બીજેપી પાર્ટી લઈ લ્યો, મહિલા જે વોટર્સ છે તેમને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેઓ મહિલાને મદદ કરવા માટે અલગ અલગ યોજનાઓ લાવતી હોય છે. એવી જ રીતે સોનિયા ગાંધીએ હમણાં થોડાક દિવસ પહેલાં જ એક વિડીયો દ્વારા અમુક સૂચનાઓ આપી હતી કે મહાલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને 1 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. તો આજે આપણે મહિલાઓ સાથે વાત કરશું, એમની જીવનશૈલી કેવી છે, એમને રોજગારી કઈ રીતે મળે છે, મોંઘવારી એમને કેટલી નડે છે, આ બધા જ મુદ્દાઓ ઉપર આજે એમનાથી આપણે વાત કરશું અને જાણશું કે સરકારની જે યોજનાઓ છે એ એમના સુધી પહોંચે છે કે નથી પહોંચતી. સરકાર છે એ અલગ અલગ યોજનાઓ લાવતી હોય છે મહિલા માટે, કારણ કે મહિલાઓ છે એ અત્યારે મતલબ કામ કરી અને ઘર ચલાવે છે. તો સરકારની કોઈ સહાય તમને થતી હોય એવું કંઈ? ના, એટલી અમને નહીં મળતી. સરકારની કંઈ સહાય નહીં આવતી તમારે? ના બેન, કોઈ કશું નહીં. સરકારની કોઈ સહાય મળી હોય કે ના રે, કશું નથી મળતું. સરકારની સ્કીમ અત્યાર સુધી તમારા સુધી પહોંચી છે? ના, એ પણ તમારું નામ શું છે? રેખાબેન જયંતિભાઈ ચાવડા. તમે ક્યાં રહ્યો છો? અહીંયા પાછળ જૂનાવાડે બસ સ્ટેન્ડની પાછળ. તમે કામ શું કરો છો અને રોજગારી કઈ રીતે મેળવો છો? અમે આખો દિવસ સવારે 4 વાગે માલ લેવા જઈએ, પછી 7 વાગે આવીને આખો દિવસ આ સબ્જી વેચીએ ને સાંજે 10 વાગે ઘરે જઈએ. અમારા ઘરવાળા છે એ જોબ કરે છે ગાર્ડનમાં. તકલીફમાં તો એવું કે અત્યારે ધંધો નહીં, ગળાકી નહીં, જેમ તેમ દિવસ સબ્જી વેચીને નોકરી જાય, એની ઉપર અમારું ઘર ચલાવીએ અમે એમ. ને મોંઘવારી કેટલી આડી આવે તમને? મોંઘવારી તો બહુ જ નડે છે. અત્યારે બધું કેટલું મોંઘું થઈ ગયું, શાકભાજી, રાશન, આ ગેસના બાટલા, લાઇટ બિલ, બધું મોંઘવારી જ કહેવાય ને. તો સરકાર છે એ અલગ અલગ યોજનાઓ લાવતી હોય છે મહિલા માટે, કારણ કે મહિલાઓ છે એ અત્યારે મતલબ કામ કરી અને ઘર ચલાવે છે. તો સરકારની કોઈ સહાય તમને થતી હોય એવું કંઈ? તો સારું કહેવાય ને અમારા માટે, તો સહાય થતી હોય તો. તમને કોઈ એવી સહાય મળે છે? ના, એટલી અમને નહીં મળતી. નથી મળતી? ના. તો બીજી શું વસ્તુઓ તમને મતલબ ફેસ કરવી પડતી હોય છે આખા દિવસમાં? એમ થાય કે આપણને રોજના આપણે આખો દિવસ કામ કરીએ તો 500-600 મળી જાય તો આપણો દંડ નીકળી જાય, એવી રીતે એમ થતું જ નહીં. તો પછી આપણે તો એવું જ કહેવાય ને. અત્યારે તો 1000-1500 હોય ત્યારે એક દિવસ આખો જાય છે. ખાવું પીવું, છોકરાને લેવું કરવું, સ્કૂલને મોકલવા, બધું કરવું. ક્યાં ભણે છે છોકરા? મ્યુનિસિપાલિટી. અહીંયા જ છે, બાજુમાં છે સ્કૂલ? ના, અહીંયા બસ સ્ટેન્ડની પાછળ ગામમાં છે, જૂનાવાડે. કેટલા જણા છે ઘરમાં? અમે, હું, મારા ઘરવાળો, મારા 3 છોકરા અને સાસુમાં. છોકરા બધા સ્કૂલે જાય છે, 3 તે વોટ આપવા ગયા હતા તમે? અમારે હજુ વોટ આપ્યો પણ હજુ કંઈ કામ નહીં આવ્યું. ખાલી ચાલીની અંદર અત્યારે ઓલા આવા પથરા નાખવા આવ્યા છે બસ. હવે ગટર મેન લાઇનની છે તો ગટરનું કઢાવવાનું છે અરજી નાખીને. બીજી કઈ સુવિધા છે જે તમારી પાસે નથી? પાણી છે કે પાણી તો આવે છે, ગંદાતું આવે, 2 દિવસ ગંદાતું આવે ને 3જા દિવસે ચોખ્ખું આવે એવું. બીજું કંઈ નહીં. ગેસની ફેસિલિટી કે બધું છે કે નહીં? હા છે ને, ગેસ પેસ. બાથરૂમની સુવિધા? ના, બાથરૂમ નહીં અમારે. અમે બહાર જઈએ શૌચાલય. ક્યાં જાઓ? અહીંયા પાછળ જ છે, બસ સ્ટેન્ડની પાછળ. સરકારી છે? સરકારી છે. આનો કેવા, કાચા કે પાકા? કાચા, જો આ છાપરાવાળા કાચા. અને મતલબ તમે કીધું કે મકાનો મતલબ તમને સરકારના મળ્યા છે? હજુ ના, નહીં મળ્યા, હજુ વાર છે. બધા કહે છે હજુ 3-4-5 વર્ષ નીકળી જશે. મારું નામ સોમીબેન. અને તમે શું કરો છો? અમે આ લસણનો ધંધો કરીએ છીએ. અને કેવી રીતે તમારી જીવનશૈલી મતલબ કેવી રીતે દિવસ પસાર થાય છે? અને તમારા ઘરમાં કોણ કોણ? અમારા ઘરમાં 2 બેબીઓ. આ ધંધો કરીએ તો ખાઈએ ને કभी એ રહેવાના માને. અને રહેવાનું ક્યાં? રહેવાનું ચંદ્રભાગા ખાડો હોય ને, ગાંધી આશ્રમના બાજુ, તો અહીંયા રહીએ. અહીંયાથી અહીંયા તમે રોજ ધંધો કરવા આવીએ. સવારે 7 વાગે આવું, રાતે 8 વાગે જવું. અને તમે મતલબ ઘર કેવી રીતે છે? ઘર અમારું પોતાનું, બહારનું ઘર છે, એનામાં અમે રહીએ. હવે ધંધો કરીએ તો ખાઈએ બેન, નકર પછી કોઈ આપણાને હાલે નહીં, એ તકલીફ મોટી. પછી કોઈનો સાથ સહારો નહીં. પછી આ રેશન કાર્ડ કઢાયું, હવે રેશન લેવા જઈએ તો કે અંગૂઠો આવો તો રેશન આપીએ, નકર રેશન ના આપીએ કે. હવે એકલી ભાઈ હોઉં, વિધવા, હવે રેશન મળતું નહીં તો શું કરવાનું?
સરકારી કયા દસ્તાવેજ છે તમારી પાસે નથી અત્યારે? આધાર કાર્ડ છે કે એવું? આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, બેંકની ચોપડી છે, ઉંમરનો દાખલો છે, બધું છે પુરાવા. પણ મેન અંગૂઠો આવતો નહીં. કેમ? રેશન કાર્ડમાં લેવા જઈએ ને ત્યાં અંગૂઠો નહીં આવતો તો અનાજ નહીં આપતા. આજે 2 વર્ષથી કેટ બંધ પડ્યું. હવે અત્યારે કેટ ફોર્મ ભરાવા જઈએ ને તો ના હોય ને એવા પુરાવા માંગે. કયા કયા પુરાવા માંગે છે? હવે એ મને જ ખબર નહીં, હું ભૂલી ગઈ. 2 વર્ષથી કેટ બંધ પડ્યું તો જાતી જ નહીં હું. તો રાશન આવે ક્યાંથી છે તમારું? બંધ પડી ગયું. તો ક્યાંકથી તો લેતા હશો ને? ના, ક્યાંયથી નહીં લેતી. આ ધંધો કરીએ તો ખાઈએ. કેટલું મળી જાય આખા દિવસમાં? મને 50-200 રૂપિયા જેવું મળી જાય. તો શું કરવાનું? એનાથી રાશન લઈને ઘર નીકળી જાય? હા, બીજું શું તમને મતલબ ફેસ કરવું પડે છે અત્યારે? જો મોંઘવારી છે, એક તો તમે કમાવો હા. દિવસનું ઓછું, એમાં મોંઘવારીનો માર કેટલો? મારે તો બહુ વધારે બજારથી માલ લાવું ઉધારે લાવીને વેચવું. 10-15 દાડાની મુદત હાલ આપણાને. હા. 10-15 દાડા સુધી ધંધો કરીને પૈસા ભેગા કરીને એને ભરીને બિલ લઈ લેવાનું. કેટલું આવે બિલ અંદાજે? 10,000નું આવે, 15,000નું આવે. જેવો આપણે માલ લઈએ એવું બિલ આવે આપણું. તો ચૂકવવો કઈ રીતે તમે? આ માલ વેચાઈ જાય એટલે ભરી આવવાના પૈસા, ચૂકવ્યાના. એ ચૂકવીને બીજો માલ લઈને આવવાનું. કેવી રીતે? આ વખતે ઇલેક્શન હતું આપણા ગુજરાતનું, તો તમે વોટ આપવા ગયા હતા? હા, તો સરકારની જે અલગ અલગ મહિલાઓ માટે સ્કીમ હોય છે, સ્પેશિયલી જોવા જઈએ તો ગરીબ મહિલાઓ માટે, કે એ લોકોને આવી રીતે તમને તકલીફો પડતી હોય છે, તો તકલીફો ના પડે એના માટે અલગ અલગ સ્કીમ હોય છે. તો ભાઈ સરકારની સ્કીમ અત્યાર સુધી તમારા સુધી પહોંચી છે? નહીં પહોંચી. તમને ખબર છે કઈ કઈ સ્કીમો છે? નહીં ખબર, ભણેલા નહીં એટલે ચાઈ ખબર હોય. અને કોઈ સરકારનો લાભ મળતોય નહીં. એ કઈ લાભ? કે લાભ નહીં મળતો. જેમ ભણેલા હોય ને તો આપણાને બધી માહિતી મળે. હવે આપણાને શું ખબર કે કયા કયા લાભ આવ્યા સરકારમાંથી. આ વિધવાનું ફોર્મ ભરાયું તો બધું કમ્પ્લીટ કરીને કાગળિયા જમે કરાવીને પાછા કાગળિયા આવી જાય. હવે શીખા હું ભૂલ પડી, હું ના પડી એ ખબર નહીં. પછી ગેસનું છે કે ગટર લાઈન છે, પાણીની એ તો સુવિધા, બધું ઘરે જ છે. એ કઈ રીતે આવે છે? તો ફોર્મ ભરાયેલું હતું ને પહેલાં. વીજળી બધું ઘરે જ છે. લાઇટ બાઇટ બધું, પાણીનો નળ છે, લાઇટ છે, જાજરું બાથરૂમ છે, બધું ઘરે જ છે. બૈરા ચલાવે, ધંધો મજૂરી કરીએ તો આપણું ઘર ચાલે ને બેન. પુરુષ ના હોય ને બૈરા હોય તો આપણે ધંધા મજૂરી કરીને આપણા બચ્ચાને ખવડાવીએ ને. શું કરીએ? જે આપણાને 200-500 મળે આપણે ધંધો કરીએ તો આપણું ઘર ચાલે ને. કોઈ આપણાને હાલવા ના આવે ને. હા, આપણા માથે પુરુષ ના હોય તો આપણે કોને કહેવા જઈએ? તમારું નામ શું છે? સોનીબેન. અને ઉંમર કેટલી છે તમારી? મારે 90. 90 વર્ષ. તો તમે મતલબ અત્યાર સુધી શું કામ કર્યું છે? હજી સુધી આ કરું છું આ કામ. આ માટી કામ છે, બધી ડિઝાઇનો અમારા બાબો છે અચ્છા. એને શીખડાયા છે, એ કામ કરે છે. કેટલા વર્ષથી માટી કામ કરો છો? આજે 60 વર્ષ થઈ ગયા. 60 વર્ષ. પહેલાં શરૂઆતમાં અમે આ વિદ્યાપીઠમાં છે ને હા. આદિવાદી હા. કેન્દ્ર, હા એમાંથી જ ચાલુ કર્યું છે. આજે એટલા વર્ષથી અમે કરીએ છીએ કામ. એ અમારું કરેલું છે બધું. તમે કરેલું છે? હા. અને રોજગારી કઈ રીતે મળે આનાથી જ? અમારી રોજગારી પહેલાં તો એકદમ ઓછી હતી, પણ મોંઘવારી એવી એટલે અત્યારે તો બધી કરીએ છીએ, થાય એવું. મોંઘવારી વિશે શું કહેશો? હે? મોંઘવારી વિશે? મોંઘવારી અત્યારે કેટલી મોંઘવારી છે તમે જોવો છો તો ખરા. પહેલાં કેટલી સસ્તાઈ હતી. પહેલાં તો એકદમ સસ્તું મળતું હતું કશું, અને અત્યારે તો તમે કેટલું મોંઘવાર. દૂધ પહેલાં એક આને મળતું હતું, અત્યારે 30 રૂપિયા થઈ ગયા. મોંઘવારી ઓછી કરે એવું તમને લાગે છે? ના, મોંઘવારી ઓછી કરે એવું લાગતું નથી. વધતું જ આવે છે, દિવસે દિવસે વધતું જ આવે છે. કોઈ સરકાર મોંઘવારી કશું ઓછી? ના ના, અમે આટલા વર્ષોથી કામ કરીશું બેન. આ 60 વર્ષ થઈ ગયા ત્યાં સુધી મેં આટલું બધું કામ કરીશું, પણ હજુ સુધી અમને કશું નથી મળ્યું. એટલે સરકારની કોઈ સહાય મળી હોય કે? ના રે, કશું નથી મળતું. બા, તમારું નામ શું છે? જીવીબેન. જીવીબેન. તમે ક્યાં રહ્યો છો?
જૂના વાડ જ ચંદ્રભાગા ખાડા મેં. તો ત્યાં ઘરની વ્યવસ્થા કેવી છે? ઘર તો બેન અમે 2000 રૂપિયા ભાડું ભરીએ છીએ. એમને મને ભાડે આપેલું. અમે 2000 ભાડું ભરીએ. કેટલા જણા રહ્યો છો ઘરમાં? અમે ઘરમાં 10-12 જણા છીએ. છોકરી વિધવા છે, બધા છોકરા લઈને મારી જોડે રહેશે. મારો ઘરવાળો દારૂ પીને મરી ગયો, મારા જમાઈને અટક આવી ગઈ. છોકરી બધી વસ્તી લઈને મારા કને છે. હું આવું 2 નંબર શાકભાજી વેચીને ગુજરાન કાઢું છું. તો ક્યારે તમારે કેવી રીતે શાકભાજી આવે છે ને કેટલું દિવસમાં તમે મળી જાય? મળે બેન 200-500 મળી જાય તો બધો ખર્ચો થાય. પાણીવાળાને આપવાના, ઠેલીઓવાળાને આપવાના, લારી ભાડાની, પછી ઘરમાં ખાવા પીવાના રોજના 200-500 ઘરમાં જતા રહે. તમારી છોકરી બચત ના થાય. મારી છોકરીને 10 હતા, એના મૈસી અત્યારે 3 બેબી ને 3 બાબા છે. 3 બાબા છે. બધું મારા ભેગા રહેશે અત્યારે. છોકરી શું કરે છે? છોકરી તો કંઈ નહીં કરતી, એનું મગજ નહીં. આખો દિવસ એ બસ ચા પીવે છે, હોટલ ઉપર બેસી રહે. શું કરીએ? મારા ઘરવાળા મરી ગયા, જમાઈ મરી ગયા, કોઈ નથી અમારા પાછળ. અમે બહુ દુઃખી છીએ. આટલી જગતના અંદર અમે જ છીએ દુઃખી, બીજા કોઈ નથી. ચંદ્રભાગામાં મકાન લાગ્યું એ પણ અમું નહીં આપતા બેન. ના પાડે છે કે અમે તો તમને ખાલી કાગળના વાગ કરીને ઊભા રાખેલા છે કે મકાને નહીં હાલતા ને કોઈ કશું નહીં હાલતા. અમે બધી બાજુ લૂંટાઈ ગયેલા છીએ બેન. પેલું કહેવત મેં કીધું કે રોઈ તો રોલા લાગીએ ને ગાય તો ગાંડા લાગીએ બેન. અમારી સ્ટોરી લાંબી છે. મારું વજન હશે તો તમે ઉતરાવશો. આટલી દુનિયામાં અમે જ દુઃખી બહુ છીએ. આવું વેચી ખાઈએ તો એ લોકો જલણ ખાર દાજ કરે છે અમારી. શું કરીએ? કોને કહીએ? સરકારની કઈ સહાય નહીં આવતી તમારે? ના બેન, કોઈ કશું નહીં. બધા 2-3 ઘરવાળો મરી ગયો, 2-3 જગાએ પુરાવા હાલ કર્યા, પછી કંઈ કામમાં ના આવ્યું. બધા ખવ મંતર મળ્યા, બધા ખાઈ જાય છે. તો બધા પુરાવા બધા રમણ ભમણ કરી નાખ્યું. શું કરીએ? કોઈ આશરો આધાર નહીં બેન અમારો. તમને એમ થાય કે બેન ખોટું હું રોઈશ તો તમે મને આપવાના નહીં, અત્યારે કશું નહીં આપો, બરાબર ને? સાચું બતાવી દઈશ તો તમે લઈ નહીં લો કે લાવો બેન મને તમે આપી દો. શું? આ તો મારો સ્વભાવ સારો છે તે પેલા કાકા વળી માલ બાલ મૂકવા દે મને. બહુ દુઃખી છીએ બેન અમે. તમને અકીન ના આવે તો ભલે હું મારા ઘરનું ભાડું કાઢું, પૈસા મારા ઘરના કાઢું ને તમને મારું મકાન બતાવું બેન. બહુ દુઃખી સૌ. કોઈ બાજુથી અમારે આવક નથી. છોકરાઓ કર્યા કામે જાય ના જાય, મળે ના મળે. 1-2 દાડા કામ મળે ને 2-3 દાડા ઘેર રખડતા ફરે. છોકરીના છોકરા બી 4 પરણાયા બેન. 2 જમાઈ છે, 2 વહુઓ છે. ખોટું નહીં કહેવાનું. અને મારે એક છોકરો છે, એ બિચારો ઘાટલોરિયા ગામમાં ભાડું ભરીને રહે. એ પણ દુઃખી છે. એને આગળના ઘરની છોકરાવાળી બઈ લાવ્યો. એના લગ્ન કર્યા તે ભાઈ ભાગી ગઈ બીજાને લઈને. પછી મેં કીધું તને બીજી અપાવું તો કે મારે હવે નહીં લાવવી. પછી એને પણ 6-7 છોકરાની મા ભેગોને લવ થઈ ગયો. પછી એ બઈ લાવી તો અત્યારે એ લોકો સુખીસી રહેવા બધા ઘાટલોરિયા ગામને. મારો છોકરો ફાલતુ મજૂરી કરે, કરિયા કામ કરે, કલર કામ કરે, કોઈના મંડપ બાંધવા જાય, કોઈનું આમ કરે તેમ કરે. એમ કરીને એનું ગુજરાન એ ચલાવે છે. 2 ભાઈ બૂન છે મારે, 1 બેબી ને 1 બાબો. 2 દુઃખી છે. છોકરી 7-8 છોકરાની માં વિધવા બની ગઈ. છોકરાએ 6-7 છોકરાની માં ઘરમાં ગાલી. સરકારની કોઈ સહાય ના, કોઈ સહાય કશું જ નહીં. તમારા હાથે 2 નંબર માલ લાવું ને વેચી કરીએ. શું કરીએ? બીજો કોઈ અમારે આશરો આધાર નહીં કે કશું નહીં. તો સરકારની કોઈ યોજના? પાણી બધું બરાબર? પાણી તો એવું તો આવે ઘર આગળ તો ભરી લેશે છોકરાઓ સવારે ઉઠી. મતદાન કરવા ગયા તો તમે આ વખતે? મતદાન છે ને બેન હું 2 વખત કરવા ગઈ. જે ભાઈ મકાન મને આપતો હતો ને એ ભાઈએ મારી ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ એને લઈ લીધું. મારા આધાર કાર્ડનો ફોટો પણ કાપી લીધો. એ શી ખબર આવું બધું કર્યું અમને. હવે અમે કોના આગળ રોવા જઈએ? અત્યારે આજે તમારે ₹1,00,000 રૂપિયાનું કામ હોય તો તમે થોડી મારા સામું જોશો કે જવા દો ને, આવા તો ઘણાય હોય. એટલે કોઈ અમારા સામું જોતું નહીં બેન. અને અમે કહેવા ગયા કે ભાઈ મારે 2 નંબરનું મકાન લાગ્યું, 3 નંબરનો રૂમ છે તો મારું મકાન મને આપો. તો કે સારું તને મકાન આપે કે તમારા ઘરની જગ્યા હતી કે તમને તો ખાલી કાગળના વાગ કરીને અમે ઊભા રાખેલા છે કે ના આલ્યું બેન મકાન.
નહીં હાલતા ને ઉપરથી મારો ફોટો કાપી લીધો અને હજી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ એ બધું રમણ ભમણ કર્યું. તમે કહેતા હોય તો હું આ બધું છોડી દઉં ને તમારી ભેગી હું ગાડીમાં બેસીને તમને બતાવી દઉં, બધી સ્ટોરી બતાવું, બધી હકીકત બતાવું. આટલા જગતના અંદર મારા જેવી કોઈ બાઈ દુઃખી નથી અને સાચું બોલવાવાળી નથી. પણ કહેવતમાં કીધું છે કે અત્યારે કહી છે ને બકરાને ધીરે. એટલે અમે સીધા સહીએ ને એટલે જ અમે દુઃખી સહીએ બેન. મારા સ્વભાવ પ્રમાણે આવું શાક મારે વેચાય. ગ્રાહકને 500-600 આપી દઉં, 2-3 રૂપિયા છૂટા ના તો ગ્રાહક જવા દઉં. હું આવી સારી સ્વભાવની, પણ લોકો મારી નસ પકડી ગયા. એટલે હું કે હોય બાઈકો ગાડી નહીં, આ તો બહુ ચાલાક છે કે લોકો આવું કહે છે મને બેન. શું કરું? લોકો તો બોલે, ધ્યાન નહીં દે. હા એ જ ને બેન. એ જ. તો પછી કાર્ડ નતું તો તમે વોટ ના આપી શક્યા? એટલે વોટ 2 વખતથી હું નહીં આપતી, ખોટું નહીં કહું તમારા આગળ. 2 વખતથી નહીં આપતી, એક ગયા વખત ને એક આ વખત નહીં આપ્યું. પરચી ઉપર એ નહીં ના રોવાનું નહીં.